બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતાને ડુંગરાસણ ગામે મહાકાળી મંદિર ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત એક મીટિંગ યોજાઈ હતી, જેમાં 100 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામના 100 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કરીને સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામના અટુંબિયા ઠાકોર સમાજના લોકો શ્રી મહાકાળી મંદિર ખાતે વર્ષ 2024ના ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતાને મહાકાળી મંદિર ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત એક મીટિંગ યોજાઈ હતી, જેમાં 100 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો અને કોંગ્રેસને અલવિદા કરી હતી। જોકે છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા અટુંબિયા પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમે લોકો ભાજપના વિકાસના કાર્યથી ખુશ થઈને ભાજપમાં જોડાયા હોવાનો દાવો કર્યો હતો। ત્યારે હવે કાંકરેજ તાલુકાના કોંગ્રેસમાં મોટું ભંગાણ પડતા સોપો પડી ગયો છે અને આ પ્રસંગે ઠાકોર સમાજના યુવા નેતા ડીટી જાડેજા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા, થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, સુખદેવસિંહ સોઢા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, વિનોદપુરી ગૌસ્વામીની ઉપસ્થિતિ વચ્ચે અમરતજી, સવસીજી અટુંબિયા, બચુજી, ચમનજી, થાનાજી, બલુજી, ભોપાજી, લહેરાજી સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના વડીલો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો અને કોંગ્રેસને અલવિદા કરી હતી। ત્યારે કોંગ્રેસ પક્ષને કાંકરેજ તાલુકામાં ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે। ત્યારે હવે કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે। જોકે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોરે કીર્તિસિંહ વાઘેલા જે ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત એક પોસ્ટ કરતા વિવાદ થયો હતો, એટલે હવે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોને જોડી વળતો જવાબ આપ્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાનું રાજકીય ગણિત કંઈક અલગ અંદાજ સાથે આવનારી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે પાળ બાંધી લેવી જરૂરી સમજીને આગળની રણનીતિ તૈયાર કરી રહી છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન 2024 ચાલી રહ્યું છે, જે અંતર્ગત આજે કાંકરેજ વિધાનસભા ક્ષેત્રમાં ડુંગરાસણ ગામની અંદર ઠાકોર સમાજના વિશાળ સંખ્યામાં આગેવાનશ્રીઓ અને યુવાન મિત્રો આપણા ગુજરાતના પુનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં જોડાયા છે। ડુંગરાસણ ગામના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તા મિત્રોને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે સૌનું હું સ્વાગત કરું છું, સન્માન કરું છું। આપ સૌ સાથે મળી આ વિસ્તારની વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસની શરૂઆત અહીં આપણા ડુંગરાસણ ગામની અંદર થશે। ડુંગરાસણ ગામ કાંકરેજ વિધાનસભા, બનાસકાંઠા જિલ્લો, સમગ્ર ગુજરાત એ વિકાસની રાજનીતિમાં જોડાયેલું છે, જોડાયેલું રહેશે અને આગામી દિવસોની અંદર આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું છે, તો ભારત 2047માં વિકસિત ભારત બને, આદરણીય મોદી સાહેબનો સંકલ્પ સાકાર થાય એ માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને એક નવા ભારતનું નિર્માણ કરીએ, એ શુભેચ્છાઓ સાથે સૌને આવકારું છું। ધન્યવાદ। ભારત માતા જય, વંદે માતરમ, જય જય ગરવી જોડાયેલા હતા 27 વર્ષથી અને ભાજપનો કાર્ય સારો અને વિકાસના કામ માટે અમે ભાજપમાં જોડાણા હતા। કેટલા લોકો જોડાયા? આખો પરિવાર અમારો જેટલા અટુંબિયા પરિવાર થઈ બધા ટોટલી ભાજપ 700 વોટિંગ અમારું છે, 700 ટોટલી અમે ભાજપમાં જોડાના હતા, ભાજપનો વિકાસ જોઈને। અમારું આખું પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલું હતું અને હવેથી અમે ભાજપમાં જોડાવા એટલે કે વિકાસના જે ભાજપના જે કાર્યો છે એનું અનુલક્ષીને અમે ભાજપમાં જોડાવાના છીએ। તમામ પરિવાર અમારો ભાજપ સાથે રહેશે કાયમ માટે।